નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો ફરી વાર વિક્રમ ઠાકોર 0.7 ચેનલમાં. અને આજે આપણે વાત કરવાની છે મિત્રો કે 16 વર્ષ પહેલા જે વિક્રમ ઠાકોરની જે ફિલ્મ રિલીઝ થઈ હતી પ્રીત જન્મની ભૂલાશે ને, અને એ ફિલ્મ મિત્રો એમ કહેવાય કે ટૂંક સમયમાં એટલે કે દિવાળીના તહેવારમાં ગુજરાતના તમામ સિનેમાઘરોમાં એમ કહેવાય કે રિલીઝ થવા જઈ રહી છે. અને જેના ડાયરેક્ટર છે હરીશજી પટેલને દિગ્દર્શક છે એવા આત્મારામભાઈ ઠાકોર. અને આજે એમ કહેવાય કે આપણા જે લોકલાડીલા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર દ્વારા પણ એક પોઈન્ટ અનાઉન્સ કરવામાં આવ્યું છે જે આત્મારામ ઠાકોર દ્વારા કે એ ફિલ્મ છે એ દિવાળીના તહેવારોમાં એમ કહેવાય કે નવા રૂપ રંગ સાથે એમ કહેવાય કે રિલીઝ કરવામાં આવશે. અને જેટલી પણ આત્મારામ ઠાકોરની જે મિત્રો ફિલ્મ રિલીઝ થઈ છે ને વિક્રમભાઈ ઠાકોર સાથેની, એ મિત્રો એમ કહેવાય કે સુપર ડુપર હિટ ગઈ છે આજ સુધી. અને મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો શું મિત્રો વિક્રમ ઠાકોરની જે અપકમિંગ મૂવી એ આત્મારામ ઠાકોર સાથે આવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં મિત્રો તમે જરૂર જણાવજો. અને મિત્રો જે રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પ્રીત જન્મની ભૂલાશે નહીં, આ ફિલ્મ મિત્રો કેટલા લોકો જોવા જશે એ કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો. અને આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને મારી ચેનલ ઉપર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. આવજો.